હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે હું ગોત્ર વિશે ચર્ચા કરીશ કે ગોત્ર શું છે અને ગોત્રનું મહત્ત્વ શું છે. તો આપણે અહીંયા તો આજકાલ કેટલીય એવી પ્રાચીન પ્રથાઓ જે છે, જૂનવાણી પ્રથાઓ જે છે એ નાબૂદ થઈ રહી છે. એમાંની એક પ્રથા છે ગોત્ર પ્રથા. કેમ કે આજકાલ આપણે અહીંયા કોઈ ગોત્રનો મેળાપક કરાવતા નથી. જનરલી જન્માક્ષરના મેળાપક તો કરાવીએ છીએ, પણ ગોત્ર મેળાપક બહુ ઓછા કરાવે છે. પર ખરેખર ધાર્મિક દ્રષ્ટિએ જોવા જઈએ, શાસ્ત્રોની દ્રષ્ટિએ, તો ગોત્ર મેળાપક પહેલાં થવો જોઈએ. પણ હવે એ રિવાજ રહ્યો નથી, છે પણ ઓછો છે. તો ગોત્ર પ્રથા જે છે એ સવાલ એ થાય કે કોને વિકસાવી. ખરેખર ગોત્રની પ્રથા કોઈ સાધારણ વ્યક્તિએ તો નથી જ બનાવી, પણ આપણા ઋષિમુનિઓ બનાવતા ગયા છે. એમાં પણ ખાસ કરીને 7 ઋષિઓ એ આ ગોત્ર પ્રણાલીની પ્રથાને વિકસાવી છે. એમાં ખાસ કરીને અત્રિ ઋષિ, કશ્યપ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ગૌતમ ઋષિ, જમદગ્નિ અને ભારદ્વાજ. તો હવે આ ઋષિઓએ શા માટે ગોત્રની પ્રથાને વિકસાવી હશે, એ પણ સવાલ ઉઠે. તો એ પણ આપણા શાસ્ત્રોમાં જણાવ્યું છે કે આનુવંશિક વિકારો પેઢી દર પેઢી ના આવે, એટલા માટે આપણા ઋષિઓએ આ ગોત્ર પ્રથા વિકસાવી હતી. કેમ કે આપણે ત્યાં જનરલી એક ગોત્રમાં લગ્ન થવા ના જોઈએ, એટલે કે દીકરાના લગ્ન આપણે એક ગોત્રમાં ના કરવા જોઈએ. એની પાછળનું આ જ કારણ હતું. કેમ કે પેઢી દર પેઢી જો આપણે જેટલા પણ આપણા પેઢીની અંદર, એટલે કે આપણા પૂર્વજોમાં માનસિક વિકારો કે રોગો કે અમુક ક્ષતિઓ હશે, એ જો તમે સેમ ગોત્રમાં લગ્ન કરશો તો તમારા સંતાનોમાં આવવાની શક્યતાઓ વધી જાય છે. એટલા માટે ઋષિઓએ આપણા દીકરી કે દીકરાના લગ્ન અલગ અલગ ગોત્રમાં કરવા માટેનું મહત્ત્વ કહ્યું હતું. કે ગોત્ર પ્રણાલીનું મહત્ત્વ જે છે એ એટલા માટે જ છે કે આનું આપણે ગોત્ર પ્રણાલી અપનાવીએ તો ક્યાંક ને ક્યાંક આપણે આપણા વંશને જ સુરક્ષિત રાખી શકીએ. બરાબર. તો હવે સવાલ એ ઉઠે કે આ તો થઈ ગોત્રની વાત, પર જે લોકોને ખરેખર ગોત્રની કશું ખ્યાલ જ નથી, એ લોકોએ શું કરવાનું? ઘણાને ખ્યાલ છે, પણ ઘણાને આપણે જ્યારે તમે જોયું હશે કે કોઈ ધાર્મિક કાર્યોમાં બેસીએ ત્યારે પંડિત કે પુરોહિત આપણને આપણા ગોત્ર વિશે પૂછે છે સંકલ્પ લેવડાવવા ટાઈમે, તો ઘણાને ખ્યાલ હોતો નથી. તો હવે ગોત્ર વિશે જાણકારી ક્યાંથી મેળવવી? તો ગોત્ર વિશે તમે તમારા વડીલો સાથે બેસીને ચર્ચા પણ કરી શકો છો. અધરવાઇઝ તમારા બારોટ, ફેમિલીના બારોટ કે જે તમારી વંશાવલીને સાચવે છે, એમને પણ ખ્યાલ હશે જ. પર ઘણા એવા પણ છે કે જેમના વડીલોને પણ ખ્યાલ નથી અને બારોટનું ચલણ પણ રહ્યું નથી આજકાલ. તો એવા લોકોએ શું કરવું? તો હવે એવા લોકોએ જેને પોતાના ગોત્ર વિશે કશું ખ્યાલ જ નથી, એ લોકોએ કશ્યપ ગોત્ર માની લેવું. કશ્યપ ગોત્ર શા માટે? સવાલ એ પણ થાય. તો હવે શાસ્ત્રોમાં એમ પણ કહ્યું છે કે આપણે પૃથ્વી પરના જેટલા મનુષ્યો છીએ એ ક્યાંક ને ક્યાંક આ 7 ઋષિઓના જ સંતાનો છીએ, પણ એમાંથી સૌથી વધુ સંતાનો કશ્યપ ઋષિના હતા. એટલે જે લોકોનું ગોત્ર જેને ખ્યાલ નથી, એ પોતાનું કશ્યપ ગોત્ર ધારી શકે છે, માની શકે છે, અપનાવી શકે છે. બરાબર. પણ હવે ઘણા લોકોમાં એમ પણ ભ્રમણા છે કે ગોત્ર અને જાતિ બંને એક જ છે. પર ખરેખર બંને અલગ જ વસ્તુ છે. જાતિ જે છે એ વ્યક્તિના કામ, વ્યવસાયના લીધે નક્કી થાય છે. જેમ કે કોઈ કર્મકાંડનું કરે છે તો એ બ્રાહ્મણ કહેવાશે, કોઈ ખેતી કરે છે તો એ પટેલ કહેવાશે. બરાબર. કોઈ ક્ષુદ્રો છે, કોઈ ક્ષત્રિયો છે,
એ બધી જાતિઓ પોતાના વ્યવસાય કામ ધંધાને લઈને એ જાતિઓ નક્કી થઈ હતી કે ભાઈ આ કામ કરે છે એટલે આ જાતિનો જ કહેવાય. અને ગોત્ર જે છે એ આનાથી અલગ વસ્તુ છે. ગોત્ર જે છે એ જન્મ પર ટોટલી જન્મ પર આધારિત છે. એટલે કે એક પુત્રનું ગોત્ર જે છે એ એના પિતાના ગોત્ર પર જ એનું પિતાનું જ ગોત્ર એને લાગુ પડે. પિતાનું ગોત્ર અગર કશ્યપ છે તો પુત્રનું ગોત્ર પણ કશ્યપ જ રહેશે. એટલે કે પુત્રને તો વારસામાં જ ગોત્ર મળી રહે છે. પણ સ્ત્રીને માટે આ નિયમ લાગુ પડતો નથી. સ્ત્રીને પિતાને ઘરે હોય ત્યાં સુધી તો પિતાનું જ ગોત્ર માનવાનું, પણ લગ્ન પછી પતિનું ગોત્ર અપનાવવું પડે છે. આપણે ત્યાં ખરેખર જે કન્યાદાનનો રિવાજ છે એ કન્યાદાન શું છે? કન્યાદાન એટલે લોકોના મનમાં એમ જ છે કે કન્યાદાન એટલે આપણે દીકરીનું દાન કરીએ એ કન્યાદાન. પણ ખરેખર દીકરીનું દાન એ કન્યાદાન નહીં, પણ દીકરીના ગોત્રનું દાન એ ખરા અર્થમાં કન્યાદાન માનવામાં આવે છે. હવે તમને એ પણ જણાવી દઉં કે અલગ અલગ જાતિ ધરાવતા લોકોનું ગોત્ર સેમ પણ હોઈ શકે. જેમ કે કોઈ બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, શૂદ્ર છે. આ લોકો પોતાના વ્યવસાયના લીધેથી જાતિ એ લોકોની અલગ છે, પણ ગોત્ર એક હોઈ શકે બધાનું. કેમ કે તમે સમજી શકો છો કે મેં તમને કીધું કે આપણે 7 ઋષિઓના સંતાનો છીએ, તો ક્યાંક ને ક્યાંક બ્રાહ્મણનું કોઈ ગોત્ર ભારદ્વાજ ગોત્ર હોય તો કોઈ ક્ષત્રિયનું ગોત્ર પણ એ જ હોઈ શકે. પણ ખાલી વ્યવસાય કે કામના લીધેથી જ એ લોકોની જાતિ અલગ પડી છે. તો આ રીતે તમને ગોત્ર અને જાતિ વચ્ચે તમને હવે સમજાણું હશે કે જાતિ અને ગોત્ર બંને એક નથી. તો હવે તમે ખાસ બીજું એ કહેવાનું કે જ્યારે પણ દીકરા કે દીકરીના લગ્ન કરો, જો તમે માનતા હોય તો ગોત્ર મેળાપક પહેલાં કરાવો, પછી જન્માક્ષરનો મેળાપક કરાવો. કેમ કે ગોત્ર મેળાપકના લીધેથી અમુક મેં તમને કહ્યું ને કે અમુક આનુવંશિક વિકારોને આપણે રોકી શકીએ છીએ અને સાયન્ટિફિકલી પણ પ્રૂફ થયેલું છે. તો આ મારું થોડું એવું જ્ઞાન હતું ગોત્રને લઈને, જે મને જરૂરી લાગ્યું કે ખરેખર ગોત્ર મેળાપક લોકો અત્યારે તો મેં તમને કહ્યું ને કે બહુ ઓછા માને છે, પણ ખરેખર ગોત્ર શું છે એનો તમને ખ્યાલ હોવો જરૂરી છે. તો આશા રાખું છું કે તમને મારો આ વિડીયો ગમ્યો હશે. તો તમે પણ તમારા ફેમિલી અને ફ્રેન્ડને શેર કરજો. મળશું હવે પછીના વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં. જય શ્રી કૃષ્ણ.